ચલો આજે મારે રસોઈમાં સાંજના ટાઈમે એટલે બનાવતી છું મેં રસોઈ મેથીની ભાજી. આજો લસણ ને આદુ ને લીલા મિર્ચ એટલે લીલા મરચી મેં વાટી મૂકેલું છે, ટામેટું છે ને ડુંગળી અને એમાં રાઈ ને જીરું નાખી આપેલું છે મેં, અને ડુંગળી ફ્રાય થતી છે. તો ચાલો મેં પછી બનાવ તમને બતાવું. તો જો ડુંગળી છે ને ફ્રાય થઈ ગયેલી છે. હમણાં લીલું મરચું ને આદુ ને લસણનું મેં વાટેલું તે નાખી આપું. હમણાં જીરું, ટામેટા, સ્વાદ અનુસાર મીઠું. મીઠું છે ને મેં ટામેટામાં ડાયરેક્ટ નાખી આપું, પછી પાછળ હું નહીં નાખું. હા કે પછી કેતાની મીઠું નહીં નાખ્યું એવું. તો જો ટામેટા ફ્રાય થઈ ગયેલા છે ને આ જો મેં ઘરેથી આ વાટી લાવેલી છે ચટણી જોઈ શકો છો. મરચાની ભૂકી ને હળદર, ધાણા જીરું પાવડર ને થોડોક ચપટી જેટલો ગરમ મસાલો મિક્સ કરી લેવાનો હમણાં થોડો. તો ચાલો મસાલો તૈયાર થઈ ગયેલો છે. હમણાં આ ભાજી એમાં નાખી આપું મેથીની. મેં ધોઈને કટિંગ કરેલી છે. હમણાં મિક્સ કરી આપું. મેથીની ભાજી તો ઓલરેડી બધા ખાતા જ છે, હે કે નહીં? પણ મેં કહ્યું ચાલો બતાવે આખું રેસીપી મેં મારી સ્ટાઇલમાં કેવી રીતે મેં બનાવું તે. તો ચાલો બધું તૈયાર થઈ ગયેલું છે. હમણાં એને ઢાંકી આપું. ઓકે.